અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 7 વર્ષથી ફરાર રહેલા અને કુખ્યાત અબ્દુલ લતીફ ગેંગના શૂટર તરીકે ઓળખાતા મોહમ્મદ તસ્લીમને રાજસ્થાનના ઉદયપુરમાંથી ઝડપી પાડવામાં આવ્યા છે. રાધિકા જીમખાના હત્યાકાંડ અને પૂર્વ સાંસદ રઉફ વલીઉલ્લાહ હત્યા કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલો તસ્લીમ પેરોલ પર છૂટ્યા બાદ ફરાર થઈ ગયો હતો. વર્ષ 1992માં અમદાવાદના ચર્ચિત રાધિકા જીમખાના હત્યાકાંડમાં AK-47 જેવા ઘાતક હથિયારોનો ઉપયોગ થતો હતો, જેમાં 9 લોકોના મોત થયા હતા. કેસમાં દોષિત ઠરેલા મોહમ્મદ તસ્લીમને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. પોલીસના જણાવ્યા મુજબ વર્ષ 2019માં પેરોલ પર છૂટ્યા બાદ તસ્લીમ ફરાર થઈ ગયો હતો અને સતત પોતાનું નામ, ઓળખ અને ઠેકાણું બદલતો રહ્યો હતો. તપાસ દરમિયાન સામે આવ્યું છે કે આરોપી રાજસ્થાનના ઉદયપુરમાં પ્રોપર્ટી ડીલિંગનો વ્યવસાય કરતો હતો. તેને લગ્ન કર્યા હતા અને પરિવાર સાથે સામાન્ય જીવન જીવતો હતો, જેથી તેની ઓળખ અંગે કોઈને શંકા ન જાય. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ચોક્કસ બાતમી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે વ્યૂહાત્મક ઓપરેશન ચલાવી આખરે તેને ઝડપી પાડ્યો છે. હાલ કાયદાકીય કાર્યવાહી પૂર્ણ કરીને આરોપીને ફરી સાબરમતી સેન્ટ્રલ જેલમાં મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. રિપોર્ટર ચૌહાણ, ઇમરાન, અમદાવાદ. આપ સૌ મીડિયાના ભાઈઓ અને બહેનો મારફત આપણે બતાવવામાં આવે છે કે 1992માં અમદાવાદમાં રાધિકા જીમખાનામાં એક ખૂબ જ ચકચારી હુમલો થયેલો હતો, જેમાં 9થી ઉપર લોકોનો મૃત્યુ પામેલ હતો. એ પહેલાં એક કેસ હતો જેમાં અમદાવાદમાં ઓટોમેટિક વેપન AK-47નો વપરાશ કરવામાં આવેલું હતું. એમાં જે મુખ્ય ટાર્ગેટ હતા એ લતીફ ગેંગ દ્વારા હંસરાજ ત્રિવેદી નામના ઈસમને હત્યા કરવાનું આખા કાવતરા રચવામાં આવેલ હતો. એમાં જે મુખ્ય આરોપી તસ્લીમ ઉમર શેખ હતો, એમને પહેલાં લાઈફ ઇમ્પ્રિઝનમેન્ટની સજા મળેલી હતી, જે નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા પણ કાયમી રાખવામાં આવેલ હતી. એ 2019-20થી એ પરોલ જમ્પ ઉપર ફરાર હતો અને ક્રાઇમ બ્રાન્ચની ટીમોને બાતમી મળતા એમને ઉદયપુરથી પકડીને સલાખોની પીછે ધકેલવામાં આવેલું છે. બિલકુલ, એ જે આરોપી છે ખૂબ જ રીડા પ્રવૃત્તિના છે. એમને ખબર હતી કે ભાઈ પોલીસ જે છે ખૂબ અલર્ટ છે, એટલા માટે એમને ઉદયપુર જઈને ત્યાં લગ્ન કરવાનું પણ એમને લગ્ન પણ કરેલા હતા. ત્યાં એ કોઈકનો ખબર ના પડે એ રીતને એ સામાન્ય પ્રોપર્ટી ડીલિંગમાં પડી ગયું હતું, જેથી ત્યાંના લોકલ લોકોનો ખબર ના હોય કે ભાઈ આ એટલો રીડો ગુનેગાર છે. એ અગાઉ જે સાંસદ વલીઉલ્લાહના મૃત્યુ કેસમાં પણ મુખ્ય શંકાના દાયરામાં પણ એ તસ્લીમ એમાં આવેલો હતો. ને એ ટૂંકો નામ ફર્સ્ટ નેમ જ વાપરતો હતો અને નામ બદલ્યું એવું આપણે આગળની પૂછપરછ ચાલુ છે. તો એમાં જે કંઈ મળશે તો આપણે વિશેષ આમાં પગલાં લેવામાં આવશે. નહીં, એ ખૂબ જ ચતુરાઈ સાથે રહેતો હતો કે કાયદાના કોઈ સીધી લીટીના ઘર્ષણમાં નહીં આવે. એ પોતાની આઈડેન્ટિટી છુપાવવા માટે કે કોઈનો એમને ગુનાહિત ઇતિહાસનો ખબર નહીં પડે એટલા માટે એ ત્યાં સામાન્ય પ્રોપર્ટી ડીલિંગનો ધંધો કરતો હતો અને કાયદાના ઘર્ષણમાં આવવાનું એમનું ટાળ્યું હતું. હા, એમને 2016ના પરોલ દરમિયાન એમને લગ્ન કરેલા હતા. લગ્નમાં ત્યાં એક પરિવાર સાથે એમને નવી જિંદગી પ્રયત્ન કર્યો હતો, જેથી એમના ગુનાહિત ઇતિહાસ છુપાઈ શકે.